ચાલુ કરને ओम विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम એટલે આપણે 86મો શ્લોક જોઈ રહ્યા હતા. શરીર પોષણાર્થી સન્ન ય આત્માનં દિદૃક્ષતિ ગ્રાહમ દારુધિયા ધૃત્વા નદી તર્તુમ સગચ્છતિ. શંકરાચાર્યજી અનાત્મા જે છે, આત્માનાત્મ વિવેક, શિષ્યનો જે પ્રશ્ન જે છે, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું, મોક્ષ શું વગેરે પ્રશ્નમાંથી પહેલા પ્રશ્ન ઉત્તર આપે છે. અનાત્મા શું છે? અનાત્મામાં આત્મબુદ્ધિ મનુષ્યને માટે દોજક છે. અનાત્મામાં આત્મબુદ્ધિ એ મનુષ્યની મુશ્કેલી છે. કોઈ બી મુશ્કેલી જ નથી, બાકી કોઈ મુશ્કેલી નથી. મનુષ્યને બહુ આટલી બધી બુદ્ધિ આપી છે ભગવાને. કેટલું તમે જુઓ, આ બધા વિકાસશીલ દેશો થાય કે શું પ્રગતિ કરી મનુષ્ય, જબરજસ્ત. એટલે આટલી પ્રગતિ સાથે મનુષ્ય આનંદમાં રહેવો જોઈએ. અને સમષ્ટિ માનવ જાતે તો આખી પ્રગતિ કરી જ છે, પણ વ્યક્તિની દ્રષ્ટિએ પણ એ જીવનમાં જે જે ઈચ્છે એ વસ્તુ પ્રાપ્ત કરતો જાય છે ખૂબ, પણ એની મુશ્કેલીઓનો અંત નથી. હવે તો બધું મારા બહુ ઘણું ક્લિયર થઈ ગયું છે આ વસ્તુ. આ દેશોમાં જઈને જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આ બધું બાહ્ય વસ્તુઓ જે છે એ વસ્તુ મનુષ્યને ખરેખર એના માટે એને જીવનમાં જે મેળવવું છે એના માટે બાહ્ય જગત જે છે એ કોઈ રીતે મદદરૂપ નથી. એની મુખ્ય સમસ્યા જ આટલી છે વાસ્તવમાં, અનાત્મામાં આત્મબુદ્ધિ. અને એના કારણે સતત મર્યાદાનો અનુભવ કરે, ભય વગેરે પણ ઉત્પન્ન થાય. એનીવે, એટલે અહીંયા અનાત્મા શું છે તો પહેલાં જાણો, પછી અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર કરો. એટલે અનાત્મા શું છે પહેલાં વાત કરે છે. અને એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર વગેરે જે છે અનાત્મા છે એ પણ વાત કરવામાં આવશે. એમાં સ્થૂળ શરીર શું છે એની અત્યારે ચર્ચા ચાલે છે. સ્થૂળ શરીર વિષય છે અર્થાત વિષિનોતિ બધનાતિ વિષય, જે તમારામાં નવા રાગદ્વેષ ઉત્પન્ન કરે અથવા રાગદ્વેષ સહિત તમે એની સાથે વ્યવહાર કરો તો તમારા માટે બંધનનું કારણ બને, એવું પણ કહી શકાય. અને અને જગત પણ એ પ્રકારનું છે, એ પણ જોડે જોડે વાત કરવામાં આવી. સ્થૂળ જગત, સ્થૂળ દેહ વગેરે એ બધામાં રાગદ્વેષ રહેલા. શરીર પોષણાર્થી સન્ય આત્માનમ દિદૃક્ષતિ. શરીર પોષણાર્થી, શરીરનું જ પોષણ કરવું જોઈએ, કારણ કે શરીર જ આત્મા છે. શરીરનો લુક, શરીરનું કોમ્પ્લેક્શન, આ તે બધું એ જ મુખ્ય વસ્તુ છે. અર્થાત ફિઝિકલ પર્સનાલિટી જેને માટે મહત્ત્વની વસ્તુ છે. એ વ્યક્તિ જે છે એને શરીર પોષણાર્થી કહેવાય. શરીરને જ પોષણ આપવું એ જ જેના જીવનનું અર્થ, એટલે પ્રયોજન. એ જ એના જીવનનું પ્રયોજન છે.
અને સામાન્ય રીતે આવું જ જોવા મળે છે. સવારે 8 ગોળીઓ ખાય, બપોરે 4 ગોળીઓ ખાય, સાંજે 2 કલાક ચાલવા જાય. આખો દિવસ આ શરીર જે છે એને જ આત્મા માનીને કામ ચાલે છે. બધે મનુષ્ય જન્મ્યો છે ત્યારથી આ દેહને આત્મા માને છે. એટલે શરીર પોષણાર્થી સન, એટલે અહીંયા આચાર્ય બતાવે છે વાસ્તવના કે ભાઈ તારામાં જો 2 ઈચ્છાઓ રહી હશે. તને એવું હોય કે આત્માનમ દિદૃક્ષતિ, આત્માનું દર્શન કરવું છે મારે, આત્માને જાણવું છે, અને સાથે સાથે આ શરીર વગેરેનું પોષણ પણ કરવું છે એમ. અથવા શરીરમાં પણ એટેચમેન્ટ, રાગ દ્વેષ, શરીરમાં આસક્તિ વગેરે રાખવી છે, તો એ વાસ્તવમાં શક્ય બનવાનું નથી. બેમાંથી એક છોડી દેવું પડશે. આત્માને જાણવાની ઈચ્છા તારે જતી કરવી પડશે, અથવા શરીરમાંથી આસક્તિનો ત્યાગ કરવો. બેમાંથી એક કરવું પડશે. શરીરમાં આસક્તિ પણ રાખવી, આ જોઈશું આપણે આસક્તિ વિશે થોડી વધારે ચર્ચા કરવાના છે. શરીરમાં આસક્તિ રાખવી અને સાથે સાથે આત્માને પણ જાણવાની જિજ્ઞાસા હોવી, આ શક્ય નથી. અને એના માટે ઉદાહરણ આપ્યું, સહ નદીમ તરતુમ ગચ્છતિ. વાસ્તવમાં આવી એક વ્યક્તિ છે જેને નદીને તરવાની ઈચ્છા છે. તો સારું, તરવાની ઈચ્છા છે તો સારું છે. નાના પણ કહે છે કે ધૃત્વા ગ્રાહમ, ગ્રાહમ એટલે આ આપણો મગરમચ્છ. મગરમચ્છ જે છે એને ધૃત્વા, એને પકડીને વાસ્તવમાં એ આ નદીને તરવા ઈચ્છે છે. અને કેમ પણ મગરને તો કોઈ પકડતું હશે, મૂર્ખ માણસ થોડો છે. ના ના, દારૂ ધીયા, દારૂ એટલે લાકડું, એ લાકડું છે એમ માનીને વાસ્તવમાં એને એ મગરમચ્છને પકડે છે. અને તો એ નદીમાં તરવાને બદલે કોળિયો થઈ જવાનો છે. લાકડું ન હોય તો ચાલે, તોય થોડોક વખત તો જીવી શકીએ ને. નદીમાં તરતા ના આવડતું હોય તો થોડોક સમય તો આપણે જીવીએ, પછી ડૂબી જઈએ. પણ મગરમચ્છને પકડી લો તો તાત્કાલિક જ કોળિયો થઈ જાય. એટલે વાસ્તવમાં અહીંયા કહે છે કે આ જેવી રીતે નદીને તરવાની ઈચ્છા રાખવી, મગરમચ્છને પકડીને, આને એ કદી શક્ય બને નહીં. એવી ને એવી રીતે આ શરીર વગેરેની અંદર આસક્તિ રાખીને આ આત્માને પણ જાણવાની ઈચ્છા રાખવી, મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખવી, મુક્તિની, સ્વતંત્રતાની અપેક્ષા રાખવી, એ શક્ય નથી. ચાલો, આટલું તો પૂરતું છે. બધા નાના નાના શ્લોકો છે, બધું જણાવે છે. પછી આગળ 87મા શ્લોકમાં, મોહ એવ મહામૃત્યુ મુમુક્ષુર્વપુરાદિષુ મોહો વિનિર્જિતો યેન સમુક્તિપદમર્હતિ. શંકરાચાર્યજી આ દેહ અભિમાન, દેહમાં આસક્તિ વગેરે જે છે એના ઉપર બહુ જ ખૂબ ભાર આપે છે કે એમાંથી મુક્તિની જરૂર છે. નહીં થાવ તો શું થાય? મોહ એવા મહામૃત્યુ. મોહ એટલે મોહ ધાતુ છે. મોહ ધાતુનો અર્થ થાય જે વસ્તુ જેવી છે એનાથી એના વિશે વિપરીત દર્શન કરવું, એનું નામ મોહ. મોહનો અર્થ થાય મોહ વૈચિત્ય. આપણા પ્રભુ પાછળ બેઠા છે, એમને હું કહું છું, મોહ વૈચિત્ય. વૈચિત્ય અર્થાત વાસ્તવમાં આવી વિપરીત બુદ્ધિ હોવી. એટલે વસ્તુ હોય એક પ્રકારની અને તમે માનો જુદા પ્રકારની. આવું જ છે. મનુષ્ય જે વસ્તુ જેવી છે એને બદલે જુદી જાણે છે, માયાને કારણે. માયાને કારણે દેહ માટે દેહ જેવો છે એના કરતાં જુદો જાણે છે. હમણાં દેહની વાત કરશે, આપણને જુગુપ્સા ઉત્પન્ન થશે એવી વાત કરવાના છે. એટલે દેહ જેવો છે વાસ્તવમાં એના કરતાં એના પ્રત્યે જુદી જ દ્રષ્ટિ છે. જગત જેવું છે એના કરતાં એના પ્રત્યે જુદી દ્રષ્ટિ છે. કોઈ કે મને પૂછ્યું કેમ આવું છે પણ, અને મેં કહ્યું બધે આખી માનવ જાતને આવું છે. તે કે એવું તો હોય જ નહીં. મેં કહ્યું એનું એ એવું જ છે, કારણ કે આ જગત જેમાંથી આવ્યું છે ને એનું નામ માયા છે. અને માટે માયા, જ્યાં માયા પ્રવર્તમાન હોય ને ત્યાં વસ્તુ જેવી હોય એને બદલે જુદી દેખાય. એ મને કે એવું કેવી રીતે? મેં કહું તમે જોઈ આવો, માયા પ્રવર્તમાન ક્યાં છે? પેલા માયાવી જાદુગર જે છે એનો ખેલ ચાલતો અત્યારે એવું જ છે. બધા જ બેઠેલા લોકો જે છે, આખી માનવ જાતની જગ્યાએ ગણી લો 500,000 લોકો છે, એ બધા જ એના સ્પેલમાં છે કે નહીં? હે ને? હોય કાગળ પણ એ દેખાડે છે રૂપિયાની નોટ તરીકે. વ્યક્તિ આખી હોય, પેલા બેન પૂરેપૂરોનો દેહ હોય પણ એના ટુકડા બતાવે. આવું બધું કરે છે ને. બધું બહુ જાત જાતના ખેલ ચાલે છે. હાથી ક્યાંથી આવી શકે એવો ના હોય તો હાથી આવે. હૈદરાબાદ મેં જોયું, હાથી ક્યાંકથી, બધા દરવાજા બંધ હોલની અંદર, ક્યાંથી હાથી આવી ગયું? બધા આખું ટોળું ઊભું થઈ ગયું, બધા ઊભા થઈ ગયા, ગભરાઈ ગયા બધા. એટલે જેવું છે એને બદલે જુદું જ દેખાડે. અને એવું નહીં એક વ્યક્તિ માટે, આખો બધો જે બેઠેલા છે બધા માટે. બસ તો આ એવી જ છે. આપણા પેલો માયાવી લોકલ બિચારો, લોકલ
હા કે તો પૈસા માટે કરે છે, આ મહામાયાવી છે. તમે એવું કહીથી ભગવાનને તમે કઈથી માયાવી કહો છો? મેં તો દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આચાર્યએ કહી દીધું હે ને, બીજસ્યાંત રિવાંકુરો જગદિદમ પ્રાંગ નિર્વિકલ્પમ પુનઃ માયા કલ્પિત દેશકાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ માયાવી ઇવ, જાણે કે માયાવી. અને માટે માયામાંથી ઉત્પન્ન થયેલું હોવાના કારણે વસ્તુ જેવી છે એવી જણાતી નથી. માટે જ આપણે કહીએ છીએ બધું મિથ્યા છે. જેમ પેલું વ્યક્તિ રૂપિયાની નોટ દેખાડે હે કે પેલો હાથી દેખાડે, મિથ્યા છે ને. તો જગત મિથ્યા છે એ સિદ્ધ કરવું હોય તો 1 જ મિનિટનું કામ છે. 1 જ મિનિટ લાગે, વધારે ના લાગે. પણ તમે આ બધું મિથ્યા છે કેવી રીતે કહો? આકાશ ભૂરું નથી ને ભૂરું દેખાડે છે. તારાઓ મોટા મોટા રાક્ષસો છે, મતલબ મોટા કેટલા, પૃથ્વી કરતાં અનેક ગણા મોટા દેખાય છે આટલા આટલા. સમુદ્ર ક્યારેય ભૂરો છે જ નહીં. સમુદ્ર ભૂરો છે જ નહીં, સમુદ્ર ભૂરો દેખાય છે. બધું આવું છે. જગત જેવું છે એવું દેખાતું જ નથી, માટે મિથ્યા. દેટ્સ ઓલ. આટલું જ છે, સરળ. જગતને મિથ્યા સિદ્ધ કરવું સરળ છે આપણા માટે. ઇવન વિજ્ઞાનનો સહારો લઈ, આ તો વિજ્ઞાનથી ખબર પડે છે આપણને કે આકાશ ભૂરું નથી. અને મિથ્યા એને જ કહેવાય કે જે ભૂરું ન હોવા છતાં એ ભૂરું જીવનભર દેખાડે. હા, યાદ રાખજો. એટલે સ્વામીજી મને મિથ્યા સમજાઈ ગયું તો એ વસ્તુ હવે મને જેવી છે એવી નહીં દેખાય, ના, ભૂલી જવાનું. મિથ્યા એને જ કહેવાય કે તમને ખબર પડે કે આ આવું નથી, છતાં એવું દેખાતું જ રહે, એવું જ અનુભવાય. અને માટે તમને ખબર પડી જાય કે સમુદ્ર ભૂરો નથી પણ તો ભૂરો જ દેખાવાનો તમને. તમારી બુદ્ધિની અંદર એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે નથી, પણ પરસેપ્શન, પ્રત્યક્ષ થયો તો એ જ દેખાવાનું છે. અને માટે આ જગત મિથ્યા છે, માટે જગત દેખાશે ને એવું ન રખે માનતા. જગત આ જ દેખાવાનું છે, આવું જ દેખાવાનું છે, આ જ રૂપ રંગ ને આ જ બધું દેખાવાનું છે. પણ તમારી બુદ્ધિમાંથી એ વસ્તુની સત્યતા જતી રહેલી છે. આટલું છે મિથ્યાનો અર્થ આવો છે. એનીવે, ઇન શોર્ટ, આ જગત જે છે એટલે અર્થાત આ પ્રકારનું જ્ઞાન, આ મોહ આનું નામ કહેવાય. મોહ એટલે આવું વિચિત્ર બુદ્ધિ, વૈચિત્ય, વિપરીત ભાવ. અને શંકરાચાર્યજી કહે છે મોહ એવા મહામૃત્યુ. આ મોહ જ જે છે, દેહ અભિમાન વગેરે જે છે, દેહ સાથેનું તાદાત્મ્ય છે, દેહમાં આસક્તિ છે. દેહમાં તાદાત્મ્ય હોવું પહેલાં, એ પહેલો તબક્કો છે. અને દેહમાં તાદાત્મ્ય હોય એટલે દેહમાં આત્મબુદ્ધિ થાય, એટલે આત્મા માટે આસક્તિ, પ્રેમ હોવાને કારણે દેહ માટે પણ પ્રેમ થાય. અને માટે આપણે આપણા દેહને બહુ જ પ્રેમ કરીએ છીએ. એટલે કોઈ ટપલી મારે આપણને તો આપણને ગમે નહીં. એટલે દેહમાં તીવ્ર આસક્તિ છે, એનું નામ મોહ કહેવાય, એનું નામ દેહાભિમાન કહેવાય. અને એ મહામૃત્યુ છે. મહામૃત્યુ એટલે એ બસ આવું હોય તો તમારે ભૂલી જવાનું તમારું વાસ્તવિક સ્વરૂપ જે છે પરમાત્મા છે, તમે બ્રહ્મ છો, પણ એ તમારા માટે એનું અસ્તિત્વ રહેતું નથી. જેનું અસ્તિત્વ ન રહે એનું નામ મૃત્યુ. અને માટે અહીંયા મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ. મહામૃત્યુ એટલે આધ્યાત્મિક મૃત્યુ. આધ્યાત્મિક મૃત્યુ એટલે આત્મા તમારા માટે મરણ પામી ગયેલો છે. કારણ કે તમે બ્રહ્મ છો, પરંતુ આ દેહમાં તીવ્ર આસક્તિ હોવાને કારણે ખરેખર તમારા વાસ્તવિક સ્વરૂપનું અસ્તિત્વ તમારા માટે રહેતું નથી. એટલે ઇન્ફાઇનાઇટ લોસ. પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે તમે અહીંયા મનુષ્ય શરીરમાં આવ્યા અને તમારી કેપેબિલિટી છે, તમારી પાસે પોસિબિલિટી પણ છે કે આ તમે તમારી જાતને જાણો, તમે બ્રહ્મ છો એવું જાણી શકો, પણ તમે જીવન બસ આ દેહમાં તીવ્ર આસક્તિમાં જ પસાર કરી દીધું. અને એને કારણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિનું મૃત્યુ થયું. પછી શરીરનું મૃત્યુ થાય તો જુદું છે. એટલે મૃત્યુ અને મહામૃત્યુનો ભેદ બતાવે છે. મોહ એવા મહામૃત્યુ. મોહ, દેહમાં આસક્તિ એ શરીરનું મૃત્યુ ના કહેવાય. દેહમાં આસક્તિ એ તમારા વાસ્તવિક સ્વરૂપનું મૃત્યુ છે. તમે બ્રહ્મ હોવા છતાંય ન જાણી શક્યા. લોસ ઓફ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ લોસ, આવું કહેવાય. તમે બ્રહ્મ છો, ઇન્ફાઇનાઇટ, પૂર્ણ છો, પરંતુ ન જાણ્યો તો લોસ કેટલો? ઇન્ફાઇનાઇટ લોસ. આવું છે. એટલે આ સાદો બાર્ગેન નથી. દેહમાં આસક્તિ કરવી એ સોદો બહુ મોંઘો પડેલો છે, બહુ મોંઘો પડેલો. અને દેહમાં આસક્તિ ન કરીએ તો સારું. હમણાં શ્લોકમાં કહેશે ને, તમને થશે કે આ ના બોલે તો સારું સ્વામીજી, એવું બતાવશે. અને એવી એટલી ગંદી વસ્તુમાં ચાલો. મોહ એવા મહામૃત્યુ મુમુક્ષો વપુરાદિશુ. મુમુક્ષો જુઓ. હા, એટલે અમે અત્યારે મેં તમને ચર્ચા કરી રહ્યા છે. આચાર્ય કહે છે એ અમે કોઈ જતી આવતી વ્યક્તિને પકડીને કહેતા નથી.
કારણ કે એ તો અમારા ક્રાઇટેરિયાની બહાર જ છે. કોઈ ભૌતિકવાદી હોય એનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. અહીંયા હંમેશા કઈ વસ્તુ કહેવામાં આવતી હોય ને તેના માટે ટાર્ગેટ ઓડિયન્સ હોય, એને કહેવાય. બધાને કહેવાનો કોઈ ફાયદો નથી. એટલે એ જમાનામાં વેદાંત ભણાવતા નહોતા બહાર, એનો ઘણા બધા કારણો હતા. કારણ કે વેદાંત ભણાવ્યા પછી વાસ્તવમાં વ્યક્તિ વધારે એનું જીવન સ્વચ્છંદી પણ બની શકે. તમને સાચું કહું તો બે વ્યક્તિ હોય, એક અજ્ઞાની વ્યક્તિ અને એક મારા જેવું વ્યક્તિ, અને કંઈ પાપ કર્મની મનમાં ઈચ્છા થાય, માનો સમજો પાપ કર્મની ઈચ્છા થાય, પેલો તો કંઈ કે ડરે, કારણ કે એને કે આ પાપ કર્મ છે ને મને સજા થશે ને વગેરે વગેરે. આ ડાયો એ તો એને માટે તો એણે તો બધું સાંભળેલું છે, એટલે એને માટે તો બધું મિથ્યા છે, પુણ્ય પાપ વગેરે બધું. એટલે પાપ કર્મમાં સરળતાથી પ્રવૃત્ત વેદાંતી થાય, પેલો ન થાય. આવું જસ્ટિફાય કરે કે આ તો બધું છેવટે તો મિથ્યા છે, હું કરતા પણ મિથ્યા છું, ખરેખર પુણ્ય પાપ નામની વસ્તુ નથી વગેરે વગેરે. અધર્મનું આચરણ વેદાંતી સરળતાથી કરે પેલી વ્યક્તિ કરતાં. પેલી વ્યક્તિ તો ડરે છે, એને તો માટે બધું સત્ય છે, પુણ્ય પાપ ને એની સજા ને ઈશ્વર કર્મફળ દાતા અને હું કરતા ને બધું એના માટે સત્ય છે. આ વ્યક્તિ માટે સત્ય નથી. અને માટે વાસ્તવની અંદર આ જે છે આ વેદાંતી એ સ્વચ્છંદ આચરણ કરી શકે છે. એટલે એ તો ચર્ચા આપણે અત્યારે એ નથી, પરંતુ પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીએ સમજાવ્યું કે જ્ઞાન હોય અને વાસ્તવમાં સાથે સાથે રાગદ્વેષ વગેરે હોય, ક્યાંક આસક્તિ હોય, તો માનું એ ખતરનાક ખેલ છે. જ્ઞાન પણ છે, પણ પેલા રાગદ્વેષ પણ છે, આસક્તિ વગેરે, અને એને અધર્મમાં પ્રવૃત્ત કરે. બહુ ખતરનાક વસ્તુ છે. એનીવે, પણ અહીંયા તો કહે છે કે વાસ્તવ મોહ એ મહામૃત્યુ મુમુક્ષો હો, મુમુક્ષુ માટે આ મહામૃત્યુ થઈ જશે. એટલે અમે પેલા ભૌતિકવાદીને નથી કહેતા, જેને અમે મોક્ષ પ્રાપ્ત કરવો છે એ વ્યક્તિએ આ જો મોહ રહેશે, આસક્તિ રાખશે દેહની અંદર, તો એના માટે એનું જીવનનું ધ્યેય વગેરે પ્રાપ્ત નહીં કરી શકે. અને ક્યાં એને આ પ્રકારનો મોહ છે? વપુરાદિશુ. વપુ એટલે આ સ્થૂળ શરીર, અને આદિ એટલે બીજું બધું ગણી લેવાનું. શરીરમાં આસક્તિ હોય ને એટલે શરીરથી સંબંધિત બધી વસ્તુમાં આસક્તિ હોય. એટલે એ ઘરમાં અભિમાન હોય, પોતાનું ઘર હોય એમાં અભિમાન હોય, આસક્તિ. વાહનમાં અભિમાન હોય, ધનમાં અભિમાન હોય. પણ સમજી આ અભિમાનનો અર્થ શું? અભિમાનનો અર્થ આવો છે કે હું એમનો છું ને એ મારા છે, બસ આટલું. ધન મારું છે અને હું ધનનો છું, ઘર મારું છે અને હું ઘરનો છું, શરીર મારું છે અને હું શરીરનો છું. આનું નામ અહમ એતેષામ મમ એતે, આવું કહેવાય. અહમ એતેષામ, હું એમનો છું ને એ મારા છે, થઈ ગયું. આનું નામ તાદાત્મ્ય. એટલે આ મુમુક્ષો હો વપુરાદિશુ, આ મુમુક્ષુ વગેરે માટે આ પ્રકારનું અભિમાન જે છે, દેહાભિમાન અને આ ઘરમાં અભિમાન વગેરે વસ્તુઓ જે છે એ મહામૃત્યુ છે. મહામૃત્યુનો બીજો અર્થ પણ થાય ભય, ભયંકર. ભય એક એવી વસ્તુ છે જે જીવનભર ભય, હંમેશા ભય આપણને રહેતો હોય છે. શરીરમાં એકવાર આસક્તિ ઉત્પન્ન થાય એટલે ભય ન જાય, કદી ન જાય, ક્યારેય ન જાય. શરીરમાં આસક્તિ ન હોય ને તો ભય પણ ન હોય. બધો ભય આપણો તો મુખ્યત્વે, સ્વામીજી હું તો સાંભળું છું ને આ બધું કે ગળપણમાં આમ થાય ને તેમ થાય ને ફલાણો રોગ થાય તો પછી પેલું થાય ને, તો સ્વામી બહુ ડર લાગે છે. આપણું મારું કોણ કરશે, પેલું કોણ, સમથિંગ આ બધી વસ્તુ. એ સિવાય પણ અનેક પ્રકારનો ભય હોય. એટલે આ ફિયર, દેહમાં અભિમાનને કારણે આ પ્રકારનો ભય ઉત્પન્ન થાય. એટલે શેક્સપિયર કે કોઈકે કહ્યું પણ ખરું કે વાસ્તવની અંદર જે વ્યક્તિના જીવનમાં ભય છે એ દિવસમાં 3 વાર મૃત્યુ પામે છે. એટલે આ આચાર્યનું વાક્ય બરાબર લાગે છે. એણે કહ્યું કે જે વ્યક્તિમાં ભય છે એ દિવસમાં 3 વાર મૃત્યુ પામે છે, એટલે ઘણી વાર મૃત્યુ પામે. ચાલો, કેમ આવું કહો છો? કારણ કે જેટલી વાર ભય ઉત્પન્ન થાય એટલી વાર મૃત્યુ જ છે. અને માટે અહીંયા પણ એ કહે છે કે મોહ એવા મહામૃત્યુ, દેહમાં આસક્તિ વગેરેને કારણે જ્યાં આસક્તિ હોય ને ત્યાં ભય રહેવાનો જ છે. એટલે આપણો ભય આસક્તિની સાથે ને સાથે પ્રપોર્શનલ હોય છે. જેટલી આસક્તિ વધુ એટલો ભય વધારે. પતિને પત્નીમાં બહુ આસક્તિ હોય તો સામાન્ય રીતે ભય પણ હોય. એ હવે મારે એની ગણતરી તમને નથી કરાવી કેવો ભય હોય, પણ તમે સમજી શકો છો. એટલે પત્નીની તબિયત બગડી છે, તરત અતિશય વ્યાકુળ બની જાય.
જેટલી આસક્તિ વધારે એટલો ભય વધારે, ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે. એટલે અહીંયા પણ દેહમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, વાહનમાં આસક્તિ, અને એ જેટલી તીવ્ર એટલે અંશે ભય વધારે. અને ગ્રેટર ધ ફ્રીયર વગેરે એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. પછી કહે છે મોહ એવ વિનિર્જિત યેન, જેને માટે આ મોહ દેહાભિમાન વગેરે વિનિર્જિત, જેને માટે એ વસ્તુ એ દૂર થઈ ગયું છે, અર્થાત જેણે આ દેહ અભિમાન વગેરેમાંથી જે મુક્ત થઈ ગયો છે, જે વન હુ હેઝ કોન્કર્ડ બેઝિકલી, એ વ્યક્તિ કેવી રીતે, તો આ જ્ઞાન વગેરેથી જે એમાંથી મુક્ત થયેલો છે. અને એનામાં કઈ સ્પષ્ટતા આવે, અને દેહ સાથેનો સંબંધ કેવો થઈ જાય. પછી દેહમાં આસક્તિ હતી ત્યારે દેહમાં આત્મભાવ હતો, હવે દેહમાં આસક્તિ ન રહે તો દેહ તો છે જ, મૃત્યુ થોડો પામ્યો છે, અને એ દેહમાં હાજર છે, તો હવે કેવો સંબંધ થઈ જાય. એ સંબંધ જે છે સાધનનો સંબંધ થઈ જાય, કે આ દેહ તો કેવળ એક સાધન છે, મીડિયમ છે. અને માટે એના માટે રાગ પણ ન રહે અને દ્વેષ પણ. સાધન માટે રાગ દ્વેષ વગેરે ન રહે. રાગ જેટલો ખતરનાક છે એટલો દ્વેષ પણ ખતરનાક છે. દ્વેષ પણ એટલો જ ખતરનાક છે. કેટલાક લોકો જે છે આ શરીર પ્રત્યેના દ્વેષને કારણે શરીરને નિગ્લેક્ટ કરે, શરીરની બેકાળજી લે. કેટલીક વાર લોકો એવી તપશ્ચર્યાઓ કરતા હોય છે, ખાસ કરીને આપણામાં તો બહુ નથી આવ્યું, પણ જૈનોમાં તો અમુક એવી તપશ્ચર્યાઓ છે જેને કારણે તપશ્ચર્યા પૂરી કરે ત્યાં સુધીમાં તો વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, અથવા તપશ્ચર્યા પૂરી થાય ને પછી ફરી પાછું પાણીને અન્નને લેવાનું શરૂ કરે, કિડની એકદમ ખલાસ થઈ જાય. આવું બધું બહુ બને. એટલે આ બતાવે છે કે શરીર પ્રત્યેનો દ્વેષ પણ નકામો છે. જેટલો શરીર પ્રત્યેનો રાગ કે આસક્તિ નકામી છે, એટલો શરીર પ્રત્યેનો દ્વેષ પણ નકામો છે. અને માટે કારણ કે આધ્યાત્મિક સાધનાની અંદર આ શરીર વગેરેની આવશ્યકતા છે, અને સ્વસ્થ શરીરની આવશ્યકતા છે. અને માટે નેગ્લિજન્સ ઓફ ધ બોડી વગેરે, શરીરનું પ્રત્યેની બેદરકારી એટલી. ઘણી માતાઓ બિચારી એ આ બધાની કાળજી લેવામાં, કુટુંબની કાળજી લેવામાં ઘણીવાર તો એવી સ્થિતિમાં આવી જતા હોય છે, એ ખાવાનું એનું કંઈ ઠેકાણું ના હોય, અને પેલા બધા પૂછે જ નહીં. બધા એ બધાને જમાડે, પણ પેલા કોઈ એને પૂછે નહીં કે તમે શું પાછળ શું રહ્યું શું નહીં, કશું ના પૂછે. અને દિવસભર આખો દિવસ કામ ચાલે, પોષણ કંઈ મળે નહીં શરીરને વગેરે. અને થોડા વર્ષો પછી તમે જુઓ એ લોકોની હાલત જે થતી હોય છે. એટલે પોતે નિષ્કાળજી લીધી એવું મારો કહેવાનો આશય નથી, પરંતુ શરીર પ્રત્યેની નિષ્કાળજી, દ્વેષ વગેરે પણ એટલો જ ખતરનાક છે. એટલે શરીરની આસક્તિ પણ નકામી છે, અને આ પ્રકારે એનું નેગ્લિજન્સ પણ નકામી છે. એટલે આ લોકો હંમેશા કહે છે કે તો શરીર સાથેનો સંબંધ કેવો હોય છે કે તમે એક પેલા દોરડા પર ચાલતા હો ને એના જેવો સંબંધ હોય શરીર સાથે. જેમ દોરડા પર ચાલતો હોય તો ગમે તે એક સાઈડે ના નમે, આ બાજુ નમે તો પણ પડે, આ બાજુ નમે તો પડે. એટલે બરાબર બરાબર બેલેન્સ રાખીને ચાલવું કેટલું અઘરું હોય છે. એવો જ સંબંધ આ શરીર સાથે રાખવો જોઈએ. બહુ અઘરું છે ખરેખર. રાગ પણ ન હોય અને દ્વેષ પણ. એટલે વિનિર્જિત કહ્યું અહીંયા વાસ્તવમાં. એટલે અર્થાત મેનેજ, પોતાના શરીર પ્રત્યેના રાગ દ્વેષને મેનેજ કરે. વધારે પડતો આસક્ત પણ ન બને શરીર પ્રત્યે, અને વધારે પડતો બેદરકાર પણ. બસ એને વિનિર્જિત કહેવાય. એણે શરીર સાથેનો યોગ્ય સંબંધ કેળવ્યો એવું કહેવાય. સહ મુક્તિમ પદમ અર્હતી. એને માટે આવી વ્યક્તિ જે છે, જેણે શરીર સાથેનો સંબંધ આ દોરડા પર ચાલનાર વ્યક્તિ જેવો છે, એને માટે મોક્ષ નજીક છે. સહ મુક્તિ પદમ અર્હતિ. અર્હતિ એટલે યોગ્ય છે. એ વ્યક્તિ આ મુક્તિ પદને, મોક્ષને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. ચાલો આગળ કહે છે, મોહમ જહિ મહામૃત્યુમ દેહદાર સુતાદિષુ યમ ચિત્વા મુનયો યાંતિ તદ્વિષ્ણો પરમમ પદમ. માં શંકરાચાર્યજી બિચારા કેટલી બધી એમનામાં કરુણા છે. એટલે બધાને અહીંયા એલર્ટ, આજે મુમુક્ષુઓ છે ને એલર્ટ કરે છે. બહારના લોકો તો કંઈ કહેતા જ નથી. મુમુક્ષુઓ જે છે, જે આ માર્ગે આવી રહ્યા છે, એને એલર્ટ, એમને થોડીક સલાહ આપે છે, વણમાગી સલાહ આપે છે. વણમાગી સલાહ એટલે વણમાગી સલાહ આમ સારી વસ્તુ નથી ગણાતી. એટલે આપણે અમેરિકાથી અહીંયા આવતા હોય તો પછી લોકો 1000 પ્રકારે સલાહ, બરાબર પેલું પહેરજો, હા, અને બને ત્યાં સુધી જવાનું ટાળજો, ટોયલેટ વગેરેમાં જતા નહીં, ફલાણું આમ તેમ ઢીકણું, બધી સલાહ આપે. તમે આપણે પૂછ્યું ને પણ આપે. એટલે આપણે તો ખાલી આમ જ કરવાનું હોય, પણ અહીંયા આચાર્ય વણમાગી સલાહ આપે છે.
પણ કારણ કે એ જોઈ શકે છે કે આ વ્યક્તિ જે છે એને દેહમાં આસક્તિ છે, એનું શું થવાનું છે એનું સ્પષ્ટ દર્શન છે. કેમ એમને સ્પષ્ટ દર્શન છે? કારણ કે એ માર્ગે નીકળી ગયા છે, પહોંચી ગયા ગંતવ્ય સ્થાન પર. એવી વ્યક્તિ છે, એને ખબર છે કે રસ્તામાં શું મુશ્કેલી આવી શકે. જે માર્ગે ગયું હોય એને ખબર હોય કે રસ્તામાં શું મુશ્કેલી હોય, એટલે પેલા જે પહોંચી ગયું અને તરત ફોન કરે પેલી વ્યક્તિને, જરા સાચવજો, આ જગ્યાએ સાચવજો, આમ તેમ. એવું છે. એટલે કહે છે મોહમ જહી, જહી ત્યાગ કર, બને એટલો ઝડપથી ત્યાગ કર. શેનો? મોહનો. આ દેહાભિમાનનો ત્યાગ કર, ફિઝિકલ એટેચમેન્ટ જે છે એનો ત્યાગ કર. પછી મહામૃત્યુમ, કારણ કે વાસ્તવમાં મહામૃત્યુ છે, આપણે જોઈ ગયા તો મહામૃત્યુમ જહી, મૃત્યુનો અર્થ મેં કહ્યું પ્રમાણે ફિઝિકલ નહીં, પરંતુ આ પ્રકારનું આધ્યાત્મિક મૃત્યુ થઈ જશે જો તું આ મોહ નહીં છોડું તો. અને સાથે સાથે કહે છે બીજું, દેહદાર સુતાદિશુ મોહમ જહી, દેહદાર સુતાદિશુ. એટલે હવે એક ઉમેર્યું, પહેલાં દેહની જ વાત કરી હતી, હવે પણ દેહ સાથે સાથે બીજી વસ્તુ ઉમેરી દીધી. આ દેહ થકી દારા, દારા એટલે પત્ની, પત્ની વગેરેની અંદર. પછી બીજું કયું? દેહદાર સુત, પુત્ર, પૌત્ર, પુત્રી, પૌત્રી છે ને ત્યાં સુધી હોય. એનાથી આગળ હોય તો કોઈ આવે ઘરમાં તો એના પ્રત્યે પણ હોય. એટલે આ દેહ થકી બીજી આ બધી વસ્તુઓની અંદર તીવ્ર આસક્તિ હોય છે, આદિ બીજી આ બધી વસ્તુઓ. અને એમ કૂતરા બિલાડા પણ ખરા, કારણ કે અહીંયા નથી, પરંતુ અમેરિકામાં કૂતરા બિલાડા એ તો ઘરના મેમ્બરો બધા. એટલે કૂતરું હંમેશા જોડે જોડે, જો ખાય જોડે, સૂએ જોડે, બધું જોડે જોડે. ખતરનાક. નવા જન્મની નવો જન્મ કયો આવવાનો છે એ તૈયાર કરીને મૂકી દીધું. પેલા ભરતની જેમ. ભરત અમેરિકામાં જો તમે કૂતરા બિલાડા વિશે કંઈ બોલો ને તો ફરી તમારી સામે ન જોઈએ લોકો, બોલાય જ નહીં કશું. એક આપણા સ્વામીજી બિચારા ભૂલમાં બોલી ગયા કે આ કૂતરા વગેરેથી દૂર રહેવું ભાઈ, કારણ કે આપણા શાસ્ત્રમાં એનું સ્થાન જરા જુદું છે. કારણ કે એનું ખાવા પીવાનું એ પ્રકારનું હોય છે ને, માટે એને અશુચિ કર્યું છે. એટલે એને અમુક સ્થાનમાં તો કદી આવવા જ ન દેવાય. એટલે એ એમણે બિચારા કોઈકને કહ્યું, ત્યાંના એક બેન જતા એમને કે અને દૂર કરો. એમને ભિક્ષામાં બોલાયા છે, તો એમણે જોયું આ, એટલે અને દૂર કરો, અને દૂર કરો ઘરમાંથી. તો પેલા બહેને એને દૂર કરવાને બદલે સ્વામીને ફરી બોલા. રિયલી, આ રિયલ કહું છું. આમ તો ઉપજાવી કાઢું છું સ્ટોરીઓ, પણ આ ઉપજાવેલી નથી. એટલી તીવ્ર આસક્તિ એ લોકોને કૂતરા બિલાડામાં કે ના પૂછો. એનું કારણ એકલવાયુ જીવન છે. એકલવાયુ જીવન હોય ત્યારે તમને કંપની જોઈએ. બાળકો તો છોડીને જતા રહ્યા છે, પતિએ કદાચ છોડીને જતા રહ્યા હોય, કે પત્ની છોડીને જતી રહી હોય, તો હવે સહારો કોણ? અને ઘર તો બધાના 12 મહિના બંધના બંધ, બારીઓથી માંડીને બધું. આપણને એમ લાગે કે મકાન ખાલી છે પણ અંદર રહેતા હોય. એકલવાયુ જીવન. અને વાતાવરણ ઘણીવાર બહાર એવું તમે નીકળી ન શકો. તાસ આનો સહારો કંપની એની રહે. એટલે આ બધું ગણી લેવાનું. દેહદાર, દેહમાં આસક્તિ હોય, દેહમાં આત્મભાવ હોય તો એનામાં આત્મભાવ આવે, દેહ થકી આવે. સૂક્ષ્મ શરીર જે છે એને ક્યાંય બહાર આત્મભાવ ના હોય. તમે કહો ના ના સ્વામીજી, સૂક્ષ્મ શરીર એટલે તો મન, તો મનમાં મને તો એવું છે ફલાણી વસ્તુમાં આત્મભાવ છે, કે ફલાણી વસ્તુ મારી છે, કે હું એમનો છું. મનમાં જ હોય ને વસ્તુ. માટે સૂક્ષ્મ શરીર જે છે એમાં એને બહાર વસ્તુમાં આત્મભાવ હોય છે, સ્થૂળ શરીરને નહીં. પણ એ શક્ય નથી. સૂક્ષ્મ શરીર જે છે એ આ સ્થૂળ દેહમાં પ્રવેશે ને પછી બહાર આત્મભાવ થાય. એટલે સ્થૂળ દેહમાં પહેલાં તાદાત્મ્ય થાય સૂક્ષ્મ શરીર, અને એના થકી બહાર તાદાત્મ્ય થાય. એકવાર આ જીવ આ શરીરમાંથી છૂટીને બહાર ગયો ને પછી એને કોઈ આત્મભાવ ક્યાંય ન હોય. સ્વામીજી પેલા જોઈ રહ્યા છે, પેલા અમારા પિતાજી ગુજરી ગયા અને એ હજુ 12 દિવસે નથી થયા, અને એ જોઈ રહ્યા છે બધું, અને રડી રહ્યા છે. અમે લોકો રડીએ છીએ ને તો એ પણ રડી રહ્યા છે અને કહે છે કે તમે રડશો નહીં, આમ તેમ બધું. આવું આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. એકવાર સૂક્ષ્મ શરીર આ દેહમાંથી નીકળ્યું, પતી ગયું. એને કોઈ એ ના એને કશું સંભળાય, ન કશું દેખાય, ન કશું વંચાય, કશું ના થાય. સૂક્ષ્મ શરીર દેહમાં પ્રવેશે પછી બધું વ્યવહાર શરૂ થાય. વ્યવહાર માટે સ્થૂળ શરીર જોઈએ જ. એ આપણે તત્વમાં ભણી ગયેલા છીએ. આપણે ભણી ગયેલા છીએ એટલે તમે જાણો છો એમ. ઇન શોર્ટ, એટલે સૂક્ષ્મ શરીર એકવારથી આ દેહમાંથી નીકળ્યું
ન એને કોઈ માતા, ન કોઈ પિતા, ન કશું. એટલે બધો આત્મભાવ આ દેહ થકી જાય, સ્થૂળ દેહ થકી. એટલે કહે છે દેહદાર સુતાદિશુ મોહ, દેહદાર વગેરે આ બધામાં આત્મભાવ વગેરે જે છે, મોહ છે, તાદાત્મ્ય વગેરે છે. મહામૃત્યુ એને જોઈ ગયા. મહામૃત્યુ એટલે આવા પ્રકારનું પોતાના સ્વરૂપથી તમને વંચિત રાખે. અને આ વસ્તુ ભગવાને પણ ભગવદ્ ગીતાની અંદર કહી, અશક્તિર અનભિષ્વંગ દેહદાર પુત્રાદિશુ, એટલે પુત્રદાર ગૃહાદિશુ, સોરી, અશક્તિ અનભિષ્વંગ. જ્યારે પેલી વાત કરી 13મા અધ્યાયમાં ભગવાને મૂલ્યોની વાત કરી ને, 20 મૂલ્યો, એમાં આ મૂલ્ય બતાવેલું છેલ્લે. અશક્તિ, આસક્તિ નહીં, અશક્તિ. આસક્તિથી વિરુદ્ધ અશક્તિ. આસક્તિ એટલે સંગ, ચીપકી જવું. એટલે દેહમાં આસક્તિ થાય, દેહને હું ચીપકી ગયો, દેહ જ આત્મા એમ. અશક્તિ એટલે દેહમાંથી દેહ પ્રત્યેના આ સંગમાંથી મુક્તિ. અને અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશ, પુત્રદારા વગેરેની અંદર એમાંથી મુક્તિ. એની પણ સ્વામીજી કેવી રીતે કરવાનું? તમે બે ગઈકાલથી બોલ કરો છો, પણ કરવાનું કઈ રીતે? કેવી રીતે આસક્તિમાંથી મુક્ત થવાય? રોજ જે આ ચિંતન કરો, હું દેહ નથી, આ જપ કરો. એ રીતે કંઈ થોડું સ્વામીજી જપ કરવાથી કંઈ જતું રહે, પરંતુ આવું ચિંતન કરો કે આ દેહ જે છે હું ખરેખર હોઈ શકું કે કેમ. દેહ મારા જ્ઞાનનો વિષય હોય તો હું એ ન હોઈ શકું. જે મારા જ્ઞાનનો વિષય હોય, જે ઓબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ ન હોઈ શકે, સબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટ ન હોઈ શકે. માટે જે વસ્તુ તમારા જ્ઞાનનો વિષય છે, જેને જે તમે જાણો છો, જેને તમે જાણો છો એ તમે નથી, આટલું તો નક્કી છે. જે વસ્તુ તમે જાણો છો એ તમે નથી, બરાબર છે ને? જ્ઞાનનો વિષય અને જ્ઞાતા હંમેશા જુદા. તો આ દેહને હું જાણું છું કે નહીં? દેહને હું જાણું છું, દેહ વિશે વાત કરી શકું છું, બધી દેહ વિશે મને પણ ખબર છે, કેવો છું, કેવી છું વગેરે બધું મને ખબર છે. અને હું બીજાઓને કહી શકું છું મને દેહમાં ક્યાં મુશ્કેલી છે. એનો અર્થ કે દેહ મારા જ્ઞાનનો વિષય છે. માટે હું જ્ઞાતા દેહથી કેવો હોવો જોઈએ? ભિન્ન હોવો જોઈએ. આવું રોજ 5 મિનિટ ચિંતન કરો તો ધીરે ધીરે દેહમાંથી આસક્તિ જે છે જતી રહેશે. બીજું બતાવશે, હમણાં જ બતાવશે કે દેહમાંથી આસક્તિ દૂર કરવી હોય તો એક કામ માનસિક રીતે કરો તો તમને તમારા દેહ માટે આસક્તિ અને કદાચ બીજા દેહ માટે આસક્તિ હોય, ખાસ કરીને યુવાનીની અંદર, તો એ આસક્તિ જતી રહેશે. એક જ કામ કરવાનું હોય છે અને એ બતાવશે શું કરવું જોઈએ. માનસ રીતે, ભૌતિક રીતે નહીં, માનસિક રીતે કામ કરશો ને તો કોઈ પણ દેહમાં આસક્તિ નહીં રહે, તમારા દેહમાં નહીં રહે અને બીજા દેહમાં પણ નહીં રહે. આવું બતાવશે. પણ એ સિવાય આ તો ઉપાય આપણે સારો ઉપાય. પેલો ઉપાય બહુ ગમે એવો નથી, આપણને જરા ગંદો લાગે એવો છે, પરંતુ આચાર્ય તો કહેવાના છે. એટલે અહીંયા કહે છે કે વાસ્તવમાં પુત્ર આ ગૃહસ્થાશ્રમ વગેરે, ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ જે છે, જે તમારા કમ્પેનિયન છે બધા, અને માટે જે કમ્પેનિયન હોય તમારા એમાં આસક્તિ ઉત્પન્ન થાય સામાન્ય રીતે, કારણ કે તમારી સાથે યાત્રામાં છે અને માટે આ તમારામાં આસક્તિ ઉત્પન્ન થાય. એટલે એક આચાર્યએ સરસ કહ્યું કે ગૃહસ્થાશ્રમ છે ને એ સ્કૂલમાં ભણતા બાળક જેવો છે. સ્કૂલે જતો છોકરો હોય ને કે છોકરી હોય, જે હોય એના જેવું છે. એટલે કેમ તો કે સ્કૂલમાં જાય ત્યારે આખું વર્ષ જોડે રે, બધા સ્કૂલમેટ્સ, બધા છોકરો છોકરી બધા જોડે હોય. પણ પછી છેવટે પેલી વાર્ષિક પરીક્ષાઓ થઈ જાય ને પછી એમાં એક વ્યક્તિ પાસ થઈ જાય, એક છોકરો પાસ થઈ જાય, બીજો એનો મિત્ર જે આખું વર્ષ એની સાથે મિત્રતા હતી એ નાપાસ થાય. તો હવે શું? હવે પેલો તો એમાં ને એમાં જ બેસવાનું, ત્યાં જ રહેવાનું છે. તો પેલી વ્યક્તિ એવી આસક્તિ ના હોય ને કે તે મને આખો વર્ષ કંપની આપી તો હવે ચાલ હું ભલે પાસ થયો પણ હું હજુ 8મા ધોરણમાં જ રહીશ. આવું ના હોય, આવું કદી ના હોય. એવી રીતે ગૃહસ્થાશ્રમની અંદર પુત્ર દારા વગેરે બધા જોડે હોય સતત. અને માટે એક વ્યક્તિ આગળ નીકળી જતો હોય, આગળ જાય એટલે ભાઈ સામાન્ય રીતે શરીર છોડીને નીકળી જાય કે બીજી રીતે, પરંતુ એ નીકળી જાય તો પછી બીજી વ્યક્તિઓ છે એના પ્રત્યે આસક્તિ રાખીને એવું ન કે ભાઈ હું તારી સાથે રહું છું. એટલે આ જે છે પુત્રદાર ગૃહ વગેરે જે છે વસ્તુઓમાં આસક્તિ જે છે એનો ત્યાગ કરવો. કારણ કે આપણા જીવનમાં એ ધ્યેય મહત્વનું છે. જે પેલો 8મા ધોરણમાંથી પાસ થઈને ગયો છે 9મા ધોરણમાં, એને ખબર છે કે મારે પાસ થઈને SSC પાસ થઈને આગળ નીકળવાનું છે.
એવી ને એવી રીતે ભલે આપણે બધા સાથે હોઈએ, પરંતુ પ્રત્યેકને પોતાના જીવનનું જે ધ્યેય છે સિદ્ધ કરવા માટે એ આગળ પાછળ થવાના જ છે, બધા જ થવાના છે. અને માટે આસક્તિ ન રાખે. યમ જીતવા, અને માટે જીતવા, જીતીને શું? પેલો મોહને જીતીને, આ દેહાભિમાન વગેરે છે એને યમ જીતવા, જે વ્યક્તિ જીતીને અર્થાત આગળ નીકળે છે, તદ વિષ્ણો યાંતિ, યમ જીતવા યાંતિ, જે જીતીને આગળ નીકળે છે એ લોકો પ્રાપ્ત કરે છે. શેને? વિષ્ણો પરમમ પદમ, વિષ્ણુનું પરમ પદને પ્રાપ્ત કરે છે. એટલે વિષ્ણુનું પરમ પદ એટલે શું? વિષ્ણુ જ્યાં રહે છે તે, વિષ્ણુ જ્યાં રહે છે એ વૈકુંઠની પ્રાપ્તિ કરે છે એમ કહેવાય આમ તો. પણ એવી વેદાંતિઓને આ ગમે નહીં, વેદાંતિઓને આવું ના ગમે. કારણ કે વિષ્ણુ જ્યાં નિવાસ કરે છે એ તો વૈકુંઠ તો પછી આવો ભૌતિક લોક જ થયો ને. જે વ્યક્તિ કોઈ જગ્યાએ નિવાસ કરતું હોય તો એ નિવાસ સ્થાન કેવું હોય? ભૌતિક જ હોય. તો ભૌતિક વસ્તુમાં કોઈ રસ નથી. મોક્ષને મોક્ષ અભૌતિક વસ્તુ છે. એટલે ભૌતિક વસ્તુઓથી સંબંધ નથી. ભૌતિક તો જળ વસ્તુ છે અને મર્યાદિત છે. કોઈ પણ ભૌતિક વસ્તુ મર્યાદિત છે. શેમાં મર્યાદિત છે? લિમિટેડ છે. શેમાં? સમયમાં, દેશમાં, બધામાં મર્યાદિત છે. અને વસ્તુની રીતે પણ મર્યાદિત છે. અને માટે દેશકાળ વસ્તુમાં મર્યાદિત હોય એ બધી વસ્તુ ભૌતિક જ છે. અને એ વસ્તુ મોક્ષ નથી. જે દેશકાળ વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત હોય એ મોક્ષ નથી. અને દેશકાળ વસ્તુથી અમર્યાદિત વસ્તુ તો કેવળ આત્મા ચૈતન્ય જ છે. આત્મા અભૌતિક વસ્તુ છે. આત્માથી અન્ય જે કંઈ જણાય છે નામરૂપે ભૌતિક વસ્તુ છે. અને માટે મોક્ષ એ આત્માનું જ સ્વરૂપ છે. અને એ કેવું છે? જે ભૌતિક વસ્તુ છે એનાથી વિરુદ્ધ, એટલે અભૌતિક વસ્તુ કેવી હોય? પેલું મર્યાદિત હોય તો આ કેવું હોય? અમર્યાદિત હોય. અને માટે આ વિષ્ણો પરમમ પદમ એનો અર્થ આપણે જુદો કરીએ છીએ. જે અહીં વૈષ્ણવ હોય એમ કે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે, જે દેહ વગેરેમાંથી અભિમાન છોડીને આ રીતે પરમેશ્વરની ઉપાસના કરે છે, બધું જોડે પછી એ લોકો એ છેવટે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. આપણે કહીએ વિષ્ણો પરમમ પદમ અર્થાત પોતાનું સ્વરૂપ જે વાસ્તવમાં વિષ્ણુ છે, બ્રહ્મ છે, એની જે પ્રાપ્તિ કરે છે. અર્થાત દેહમાંથી અભિમાન છૂટે તો પછી આત્મજ્ઞાનની શક્યતા રહે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે વિષ્ણુ અહીંયા અર્થાત બ્રહ્મ. હા, શિવજીનું પણ સ્વરૂપ બ્રહ્મ અને વિષ્ણુનું સ્વરૂપ એ બ્રહ્મ, અને એ બ્રહ્મ જ વાસ્તવમાં આત્મા. અને માટે વાસ્તવમાં એ આત્માને જાણી લે છે એમ કહેવાનો આશય છે. ચાલો આગળ. ત્વં માંસ રુધિર સ્નાયુ મેદો મજ્જાસી સંકુલમ પૂર્ણમ મૂત્ર પુરીશાભ્યામ સ્થૂલમ નિંદ્યમ ઇદમ વપુઃ. એટલે આવું આ બધી ચર્ચા થતી હતી. એટલે એક સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો કે તમે આ બધું આ શરીરમાંથી અભિમાન છોડવાની વાતો કરો છો, દેહમાંથી અભિમાન છોડવાની વાતો કરો છો, પણ આ બહુ અઘરી વસ્તુ છે. એ બિચારો એટલે કે આઈ ફાઇન્ડ ડિફિકલ્ટ. બિચારો કે છે બહુ આ વસ્તુ શક્ય નથી જણાવતી. દેહમાંથી અભિમાન છોડવા, દેહમાંથી આસક્તિ છૂટવાનું એ સરળ નથી. અને તમે એના પર જ ભાર આપાપ કરો છો. તો હવે અમારે તો એટલો જ પ્રશ્ન છે કે તમે જો આટલો ભાર આપીને કહેતા હો કે એનો અભિમાનમાંથી છૂટી જાઓ વગેરે, અને અમને એ વસ્તુ અઘરી લાગે છે, તો તમે એવો ઉપાય બતાવો. તમે ઉપાય બતાવો. તમે છોડવાની વાતો કરો છો તો હવે ચલો ઉપાય બતાવો એમ. આવું પંચદશીમાં આવું જ છે. બહુ પછી આપણે બહુ સલાહ આપાપ કરીએ ને તો કે કેવી રીતે કરું, ચલો હવે તમે જ કહો. એટલે આપણા પર જ લાવીને મૂકી દે. એવું જ અહીંયા કર્યું. અને આચાર્યને ખબર જ હશે એટલે આચાર્ય કહે છે કે હું તને બતાવું છું રસ્તો, કે આ શરીરમાંથી અભિમાન છૂટવું હોય તો આત્માનાત્મ વિવેક કર, આ જ્ઞાતા જ્ઞેય વગેરેનો વિવેક કર. સરળ છે એ વસ્તુ, જરાક આમ સોફેસ્ટિકેટેડ છે, જરાક આમ વ્યવસ્થિત લાગે છે. પણ તને તારી આસક્તિ અતિ તીવ્ર હોય દેહની અંદર, તો હવે હું તને એવો ગ્રોસ ઉપાય બતાવું કે જેના કારણે છૂટી જશે એ વસ્તુ. એટલે શંકરાચાર્યજી કે સરળ છે આ તો, આમાંથી અભિમાન છોડી દેવું બહુ સરળ છે. કહે છે કે જો આ દેહ કેવો છે તો કે કેટલો સુંદર છે. પેલો વ્યક્તિ કહે છે બહુ જ એટ્રેક્ટિવ છે. તો કે એ શરીર જે તને આટલું બધું આકર્ષિત લાગે છે શેને કારણે છે મને કહે. તો કે મારી તો નજર જે છે એ ચામડી સુધીની જ હોય છે. દરેકની નજર ચામડી સુધી. આપણી દ્રષ્ટિ અને સ્કિન ડીપ એટલે શરીરની જેટલી ઊંડાઈ એટલી ઊંડાઈ છે દ્રષ્ટિમાં આપણી. એનાથી આગળ ગયો હોત, આ ઊંડાઈ થોડી માપી હોત તો પછી આ રહ્યું ના હોત.
બધી, પરંતુ વાસ્તવમાં એ કહે છે કે આટલી આ ચામડી છે ત્યાં સુધીની ઊંડાઈ છે. અને માટે એ કહે છે જરા તો એ ચામડી સુધી તારી નજર જાય છે તો જરાક સહેજ એ ચામડીને દૂર તો કર, અને પછી જરા સહેજ નજર કર કે શું છે એની અંદર. તો શરીરની ચામડી તો હું કેવી રીતે દૂર કરું? તો અમે તને ક્યાં કહીએ છીએ તું કોઈકની ચામડી ઉતાર કે તારી ઉતાર, તારા મનની અંદર ચામડી ઉતાર એમ કહે છે. મનની અંદરથી તારે ચામડી ઉતાર એટલે તો શું જોવા મળશે? આટલી વસ્તુઓ છે એની અંદર, અને એમાંની એકે વસ્તુ તારા ટેબલ પર કે તારી પાસે કે તારા ખોળામાં નાખીશ ને તો તું ઊભો થઈ જઈશ ચીસ પાડીને, તરત નહીં લઈશ પહેલા. એટલે વિચારો તમે. હવે આનું નામ માયા. ખ્યાલ આવે તમને? હવે હું તમારી સાથે વ્યવહાર કરું છું. એક એક્ઝામ્પલ આપું છું તમને. સમજો કે એક બીજી વ્યક્તિ છે જેની સાથે હું વ્યવહાર કરું છું, અને વ્યવહાર કરતાં 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 ધીરે ધીરે આકર્ષણ ઉત્પન્ન થાય છે. થાય છે ને? આવું જ થાય છે ને? હા. કેટલાકને પહેલી નજરે પ્રેમ હોય છે, કેટલાકને પછીની નજરે પણ એ દેહ માટેનો જ પ્રેમ હોય છે. અને એટલે આકર્ષણ ઉત્પન્ન થાય છે. એ આકર્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે એણે જો નજર કરી હોત કે આ ચામડીની અંદર જે દેહ માટે મને આકર્ષણ છે એ ચામડી માનસિક રીતે એણે દૂર કરીને જોયું હોત તો પછી ફરી ક્યારેય આકર્ષણનો વિષય રહ્યું ના હોત. એનીવે એટલે કે છે અહીંયા ત્વગ, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા, અસ્થિ આટલી વસ્તુઓ જે છે, અને આ 7 ઇન્ગ્રેડિયન્ટ્સ જેમાંથી શરીર બનેલું છે એની અંદર આટલી વસ્તુઓ રહેલું છે. અને એમાંનું એકે વસ્તુ જે છે એના માટે આકર્ષણ ન હોવું જેવું બોલવાનો પ્રશ્ન જ નથી, છે જ નહીં, કોઈ નહીં નથી. ખાલી હું એમ કહું કે ફલાણી વ્યક્તિને છે ને હમણાં અમે સ્મશાનની અંદર એના અગ્નિ સંસ્કાર કર્યા, અને સ્વામીજી છે ને એ વ્યક્તિનું એક આટલું નાનું અસ્થિ છે એ હું અહીંયા તમારા ટેબલ પર મૂકું ભાઈ, એને અસ્થિ નાનો ટુકડો, આટલો ટુકડો એ પણ આપણે રાખવા તૈયાર નથી. બીજું તો માંસ વગેરે એમ તો બોલવાનો જ પ્રશ્ન, બરાબર છે? એટલે કે છે અહીંયા ત્વક એટલે ચામડી, માંસ, રુધિર, સ્નાયુ એટલે હાડકાં અને માંસ વચ્ચેનો જે ગાળો જે છે, હાડકાં અને માંસ જેના દ્વારા જોડાય એને સ્નાયુ કહેવાય, એટલે સ્નાયુ. પછી મેદ એટલે ફેટ, ચરબી, અને મજ્જા એટલે હાડકાની અંદર રહેલો મસાલો, બોન મેરો જેને કહીએ આપણે. એ બધી વસ્તુઓ જે છે, આ બધી વસ્તુઓ, આ બધું મેટર જ છે ને, પંચમહાભૂતો જ છે. પંચમહાભૂતો રૂપે તમે વિચારો, હું તો આ વધારે વિચારું ત્યારે મને થાય છે કે આ ગજબની વસ્તુ છે. પંચમહાભૂતોમાં આપણને એવી જુગુપ્સા નથી. દાખલા તરીકે તમે મને કહો સ્વામીજી આ હાથમાં ધૂળ પકડો તો મને તકલીફ નથી. હવે એ જ પૃથ્વી તત્વમાંથી બનેલી આ બધી વસ્તુ છે, બરાબર છે? પણ દીઠું જોવું ગમે એમ નથી. જો શરીરમાંથી બહાર લોહી આવે ને, આપણને આપણા શરીરનું લોહી બહાર આવે તો આપણને ગમતું નથી. આપણા શરીરનું લોહી, અને ભૂલમાં પેલા કશાક રૂમાં કે એમાં લઈ લીધું હોય તો એમ થાય કે નજીકમાં નજીક ડસ્ટબિન હોય ત્યાં નાખી દો. આપણા શરીરનું લોહી, બીજાના શરીરનું તો પૂછશો જ નહીં. એ તો આવી બન્યું છે ભૂલમાં આપણા કોઈ અડાડે તો. આપણા શરીરનું લોહી શરીરની બહાર આવ્યા. આ એક પ્રશ્ન મને છે, તમે જવાબ આપો કે આપણા શરીરમાં જ્યારે એ લોહી હોય અંદર ચામડીની અંદર, ત્યારે આપણને બહુ ગમે છે. કેમ? તો ક્યાં કે લાલી લાવવા માટે બહુ પ્રયત્ન કરીએ આપણે. લાલી એટલે લાલ, અને આમ પાસે બતાવે, જુઓ છે ને કેટલું હિમોગ્લોબિન છે, આમ છે તેમ છે, બતાવે પાછું. પણ એ જ લોહી જો ચામડીને છોડીને બહાર આવ્યું, નકામ. અને ચામડી પર હોય તોય હજુ કંઈક આસક્તિ, વિચારો. પણ એ છોડીને બહાર ગયું પછી નહીં. આ વાળ જ્યારે માથા પર છે ત્યારે બધી આસક્તિ, ફર્સ્ટ ક્લાસ કેશ કર્તન, કેશ તેલ. પણ એ જ વાળ કાપે આપણા મિત્ર અને બહાર નીચે પડે, કાઢે. દાંત એના ઉપર એટેચ છે તો બધી આસક્તિ, બહાર નીકળી ગયો તો આસક્તિ નથી. કેમ? જવાબ આવતા શનિવારે આપજો મને. ખરેખર કહું છું, દાંત એનો એ જ છે. શું ભેદ છે? અહીંના જ વાળ એક જ મિનિટ પછી અહીંયા આવ્યા, શું ભેદ પડ્યો? કોઈ ભેદ જ નથી.
તમે કહો કે 10-12 દિવસ 15 દિવસ પછી એ વાળ તો હું ના આડું, તાત્કાલિક નીચે પડે છે, બહાર શરીરની બહાર નીકળે છે, તો શું થઈ જાય છે? શરીર પર હોય તો મજા છે, શરીરમાંથી બહાર નીકળી જાય તો કેમ એકદમ જતું રહે છે? આવું જુગુપ્સા કેમ આવે છે? શરીર પર તો પ્રેમ, શરીરની બહાર નીકળે તો પ્રેમ નહીં, કેમ? વિચારો. આન્સર વેદાંતમાં જ છે ને આપેલો છે મેં પહેલા. એનીવે, એટલે આ બધી વસ્તુઓ અસ્થિ સંકુલમ અર્થાત આ બધી વસ્તુઓ જે કન્સિસ્ટિંગ ઓફ, આ બધી વસ્તુઓ એની બનેલી છે. અને તમને કહો કે એમાં લો, આમાં શું, અમને કશું ના થાય, તમે આ બધું બોલ્યા, શરીર એનું બનેલું, તો મને તો ફલાણા શરીર માટે અથવા મારા શરીર માટે આસક્તિ છે, તો કહે છે કે હવે હું તમને કહીશ ને તો જરૂર ઉત્પન્ન થશે. શું કહે છે? મૂત્ર પુરીષાભ્યામ પૂર્ણમ. મૂત્ર પુરીષાભ્યામ પૂર્ણમ જાણવાની તમને બહુ જરૂર લાગતી નથી. પુરીષ એટલે શરીરનો કચરો બધો જે આપણે બહાર કાઢીએ તે, અને મૂત્ર એનાથી ભરેલું છે. અને એમાં ખાસ કરીને શરીરના જે ભાગ પ્રત્યે આપણને વધારે આસક્તિ હોય છે ત્યાં જે વસ્તુઓ રહે છે. હા, ચાલો બાય ધ વે, હવે તમે સમજી જાઓ છો આટલામાં હું શું કહું છું તમને. એટલે એક જણે કહ્યું કે ધીસ ફિઝિકલ બોડી ઇઝ અ વોકિંગ ટોયલેટ. લિટરલી એવું જ છે. કારણ કે આવું જ છે, શરીર જે છે હાલતું ચાલતું ટોયલેટ જ છે. એટલે અને હવે આટલું સાંભળ્યા પછી જો હજુ શરીરમાં આસક્તિ રહેતી હોય તો પછી આપણે હાથ હેઠા મૂકી દઈએ છીએ, હવે કશું કહેવાનું રહેતું નથી. એનીવે, એટલે શંકરાચાર્યજી કહે છે નિંદ્ય માટે શરીર કેવું છે? નિંદ્ય છે. અને એ રીતે જોવું જોઈએ, એમ એ દ્રષ્ટિ હોવી જોઈએ. ઓકે, ત્યારે તો આ શરીરને તમે નિંદ્ય કહી દીધું, તો હવે અમને તેના માટે દ્વેષ ઉત્પન્ન થયો છે. તમે કહો કે હવે મને શરીર માટે દ્વેષ ઉત્પન્ન થઈ ગયો છે, તો પાછું વેદાંતની અંદર શ્લોકો તૈયાર છે જે કહે છે કે શરીરમાં આસક્તિ હોવી જોઈએ. એમ કે શું કહ્યું? દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન ત્યજેદ જ્ઞાન નિર્મળ. શરીર વાસ્તવમાં મંદિર છે, દેહ દેવાલય છે. આત્માત્મ ગિરિજામધિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરહ એક્સેટ્રા. કેટલું સુંદર. તમે દેહમાં જેવો દ્વેષ ઉત્પન્ન થયો આ બધું ચાલો, તો કે ના, દેહ છે દેવાલય છે. વાસ્તવમાં જ્યાં પરમેશ્વર પ્રગટ થયો છે ને, દેવાલયનો દેવાલયની અંદર આપણા અહીંના મંદિરોમાં નહીં પણ દક્ષિણના મંદિરોમાં તો બહુ મોટા, એમાં ગર્ભગૃહ હોય અને પછી પેલા પ્રાકાર કે એ લોકો પ્રાકાર, એક ક્ષેત્ર વળી પાછું બીજું, એનાથી પછી પાછું ત્રીજું, એવી રીતે અહીંયા છે. આ અન્નમય કોષ છે પહેલો પ્રાકાર, સૌથી બહારની દિવાલ, પછી અંદર પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, પછી ગર્ભગૃહ. કયું ગર્ભગૃહ? હૃદય ગર્ભગૃહ છે જ્યાં પરમેશ્વર પ્રગટ થાય છે. એટલે બધા જ લોકો જ્યારે પોતાની જાતની વાત કરે, ચેતન જ્યારે પોતાના વિશે બોલતો હોય ત્યારે હાથ અહીંયા જ મૂકે છે, હે ને? આઈ એમ પોતે, એમ કે આઈ એમ પોતે. આઈ એમ અર્થાત એ ચેતન વાસ્તવમાં આ હૃદયની અંદર ગર્ભગૃહમાં પ્રગટ થયું. માટે આ દેહ તો દેવાલય છે, માટે એની પૂજા કરવી જોઈએ. પૂજા કરવી જોઈએ તો હવે અમને આસક્તિ પણ નથી. તો આ જુઓ જરા આવું બધું છે અંદર. મૂત્ર પુરીષ એટલે શું? એનો અર્થ શું? ન રાગ હોય ન દ્વેષ. જ્યાં જે પણ જગતમાં જે પણ વસ્તુઓનો તમે ઉપભોગ કરો છો, એ ઉપભોગ કરો છતાંય જો રાગદ્વેષ ન હોય તો કરે જ રાખો, વાંધો. રાગદ્વેષ ઉત્પન્ન થાય તો છોડો, રાગદ્વેષ ઉત્પન્ન ન થાય તો વસ્તુને રાખો જોડે, જીવનભર રાખો. રાગદ્વેષ વગરની દ્રષ્ટિ જગત પ્રત્યેની, દેહ પ્રત્યેની સ્વસ્થ દ્રષ્ટિ છે. રાગદ્વેષ સહિતની દ્રષ્ટિ અસ્વસ્થ છે. કેમ? એવું કેમ? એમાં શું, તમને શું તકલીફ છે? મને કશીક વસ્તુ માટે રાગ છે, તમને પેટમાં કેમ દુખે છે? મને કશીક વસ્તુનું દ્વેષ છે તો તમને પેટમાં કેમ દુખે છે? સ્વામી, કેમ અસ્વસ્થ દ્રષ્ટિ? શું લાગે તમને? રાગદ્વેષ સહિતની દ્રષ્ટિ કે રાગદ્વેષ વગરની દ્રષ્ટિ જગત માટે કે દેહ માટે, કેમ એમાં શું ફેર પડી જાય છે?
કેમ ફેર પડી જાય? બોલો. હે નહીં, દ્રષ્ટિ એ દ્રષ્ટિ જ નકામી છે. જે ઉત્પન્ન કરે છે તો બરાબર, તમારી વાત બરાબર છે, પણ એ દ્રષ્ટિ વાસ્તવમાં સાચી દ્રષ્ટિ નથી. કેમ? રાગદ્વેષ વાળી દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ નથી. એ આત્માની વાત નથી કરતો. રાગદ્વેષ વ્યક્તિના પોતાના છે, બરાબર છે, જીવ સૃષ્ટિ છે. ખરેખર વસ્તુ જે છે એમાં રાગ એટલે આ બહુ જ પ્રેમનું પાત્ર છે એવું હું કહું. તમે કહો છો આને ક્યાં પ્રેમનું પાત્ર કહો છો? મને તો આ દીઠ્ઠું ગમતું નથી એમ કે. દીઠ્ઠું એનો અર્થ એવો થયો કે ખરેખર આ વસ્તુમાં કશો રાગ પણ રાખી શકાયો નથી ને દ્વેષ પણ રાખી શકાયો નથી. એ પોતે કરેલો અધ્યારોપ. તો અધ્યારોપમાંથી તો મુક્ત થવું જ જોઈએ. અધ્યારોપ કરો એ વસ્તુ શું બતાવે છે? કે સાચી દ્રષ્ટિ નથી. અને સાચી દ્રષ્ટિ નથી તો પણ જાળવી રાખી શકો, પરંતુ એ નુકસાન કરતી હોય, બંધનનું કારણ બનતી હોય, તો પછી એમાંથી મુક્ત થવું જોઈએ. કોઈ વસ્તુ જગતની અંદર બધાના માટે પ્રેમનું પાત્ર નથી, અને કોઈ વસ્તુ જગતમાં બધા માટે દ્વેષનું પાત્ર. એટલા માટે પેલો બાર્ગેન પેલો રાખે છે ને આ લોકો, બાયર સેલર મીટ. હા, એક જણ વેચવા નીકળે ને એક જણ ખરીદવા નીકળે, બંને જણા રાજી થાય. ખરીદીને એક જણ રાજી થાય, બીજો આપીને રાજી થઈ જાય. હા, છૂટી ગયું. હા, એ બતાવે છે કે આ વસ્તુ બિલકુલ કપોળકલ્પિત છે. કપોળકલ્પિત છે ને છતાંય જાળવી શકીએ, પરંતુ કપોળકલ્પિત હોવાને લીધે દુઃખી થવાનો વારો આવવાનો હોય તો પછી છોડવી જ જોઈએ. અને માટે એ દૃષ્ટિએ વેદાંત આટલું જ કરે છે કે તમે જે જુઓ છો બધું એ એવું ને એવું રહેશે. તમે ચિંતા ના કરતા. જે તમારા મા બાપ છે, ફલાણું છે, ઢીકણું છે, ભાઈ બહેન, આ તે બધા પતિ પત્ની બાળકો બધા એવા ને એવા રહેશે. આ છતાંય અમે તમારી દ્રષ્ટિમાં પરિવર્તન કરી દઈશું અને તમારી દ્રષ્ટિને શું બનાવી દઈશું? રાગદ્વેષ વગરની દ્રષ્ટિ બનાવીશું. પહેલો તબક્કો. અને બીજા તબક્કામાં એ બધાને એકવાર રાગદ્વેષ દૂર થયા પછી અમે તમને કહીશું કે આ વસ્તુ, પ્રત્યેક વસ્તુ પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ બ્રહ્મ છે. અને આ રીતે તમે પણ બ્રહ્મ છો. તમારા પ્રત્યેની પણ દ્રષ્ટિ બદલાઈ જાય, જગત પ્રત્યેની પણ દ્રષ્ટિ બદલાઈ જાય. અને આ રીતે અહીંયા આ વસ્તુ કહેવામાં આવે છે. વધારે આપણે ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી